ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટીનું મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન શું કરવાનું છે? મેથેમેટિકલ એટલે કે ગાણિતિક રીતે. તો મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી. આપણે ગયા લેક્ચરમાં જોયું કે ભાઈ આપણે વેક્ટર્સ ને ગ્રાફિકલ મેથડમાં કાં તો એનાલિટિકલ મેથડની અંદરમાં કેલ્ક્યુલેશન ઈઝી પડે છે એટલે આપણે એને કન્વર્ટ કરી દીધા ગ્રાફિકલ અથવા તો એનાલિટિકલ મેથડ પ્રમાણે. તો એ આપણે જોયું કે ભાઈ આપણે જ્યારે વેવફોર્મ થી વેવફોર્મને મેચ કરવા દે છે તો ઇટ ઇઝ tedious and time consuming. એમાં ભૂલ થવાના ચાન્સીસ છે. એ દૂર કરવા માટે આપણે એને ગ્રાફિકલ અથવા તો એનાલિટિકલ મેથડમાં શિફ્ટ કરીએ. હવે એનાલિટિકલ મેથડ આવે એટલે કે મેથેમેટિક્સ આવ્યું. મેથેમેટિક્સ આવ્યું તો એમાં જે ઓલ્ટરનેટિંગ ક્વોન્ટિટી હોય ને આપણી આ વેવફોર્મ જોઈએ એક વાર આ છે I is equals to Im sin omega t plus કોઈ બી એંગલ phi. તમે આવું કહેતા હતા I is equals to Im sin omega t plus phi કહેતા હતા કે નહીં? આવું છે. તો આ જ વસ્તુને આપણે મેથેમેટિકલી એ વસ્તુ લખવી હોય તો કેવી રીતે લખાય? તમને યાદ છે કે તમે આના પરથી એક સર્કલ બનાવ્યું છે ને? એક સર્કલ ફરી બનાવ્યું. બીજો સર્કલ તમારું ચાલુ. તમે કોઈ બી એક પોઈન્ટ લીધેલો તો કે ધારો કે આ ક્વોન્ટિટીનો પોઈન્ટ અહીંયા છે. આ પોઈન્ટ એને તમે અહીંયા કરતી આમ રિપ્રેઝન્ટ કરતા હતા આ પોઈન્ટ પર. આ જે હતું ને તમારું એનું શું કહેતા હતા? મેગ્નીટ્યુડ. તો આની એક આ રેડિયસ બની કહેવાય. આ રેડિયસ આગે ના તો એને પોલર ફોર્મમાં r એટલે એંગલ થીટા થી રિપ્રેઝન્ટ થાય. શું કહેવાય? r એટલે એંગલ કયો ફોર્મ થયું? પોલર. કયો ફોર્મ થયું? પોલર ફોર્મ. ના જાણો ના તો આ ખબર છે કરી આપણને? આ તો ખબર છે ને રિપ્રેઝન્ટેશન કરવાનું. આની ખબર? આ એનું મેગ્નીટ્યુડ ને આ એંગલ. આવું ના આવડે? આવડે ને? આને કયું ફોર્મ કહેવાય? એનું પોલર ફોર્મ. એ જગ્યા પર મૂકી આ એનો x કમ્પોનન્ટ અને આ એનો y કમ્પોનન્ટ. આને હું એવું કહું છું કે આ મારી રિયલ એક્સિસ છે અને આ મારી ઇમેજિનરી એક્સિસ. તો મારાથી આ વસ્તુને એવું કહેવાય x iy. આ ઇમેજિનરી એક્સિસ છે ને એટલે i થી મલ્ટીપ્લાય થશે આ જે બી કમ્પોનન્ટ અહીંયા હશે. તો મારાથી શું કહેવાય? x i y કહેવાય કે ના કહેવાય? હા કે ના? હા. તો x i y સેમ ટુ સેમ કહેવાય બંને? બંને એક જ છે એવું કહેવાય? આને કહેવામાં આવે છે રેક્ટેન્ગ્યુલર ફોર્મ. શું કહેવાય છે? રેક્ટેન્ગ્યુલર ફોર્મ. થીટા સામે sin પાસે cos મેગ્નીટ્યુડ આ જેટલું જે રેડિયસ હતી એ તો એવું કહેવાય સર x r cos theta plus j r sin theta જે બી ક્વોન્ટિટી હશે આવું કહેવાય કે ના કહેવાય? સામે sin તો y કમ્પોનન્ટમાં r sin theta અને j મલ્ટીપ્લાય એટલે j. x કમ્પોનન્ટ એટલે પાસેની બાજુ એટલે r cos theta કહેવાય કે નહીં? r cos theta. તો
cos theta sin theta આવું કહેવાય કે ના કહેવાય આને એનું કાર્ટેશિયન ફોર્મ કહેવામાં આવે છે શું કહેવાય છે કાર્ટેશિયન ફોર્મ અથવા તો વેક્ટર ફોર્મ ત્રીજી રીતે રિપ્રેઝન્ટેશન મેથેમેટિકલ ફોર્મ બી આ જ કહેવાય ગાણિતિક રીતે કેમ કે ટ્રિગ્નોમેટ્રિક રીતે કહીએ ને ત્રિકોણમિતિ છે ને cos અને sin થીટા આકે ના તો ટ્રિગ્નોમેટ્રિક ફોર્મ કે ને ટ્રિગ્નોમેટ્રિક ફોર્મ તો બી યાદ છે આને આવું બી કહી શકાય એક્સપોનેન્શિયલી e રેઝ ટુ j થીટા વધતું જાય છે એક્સપોનેન્શિયલી તો એવી રીતે આની બી વેલ્યુ છે તો j થીટા ની જગ્યાએ શું મુકાય x component of cos theta y component of sin theta એટલે લખાય આ રીતે e raised to j theta શું લખાય આને કહેવાય એનું એક્સપોનેન્શિયલ ફોર્મ શું કહેવાય એક્સપોનેન્શિયલ ફોર્મ તો મેથેમેટિકલી આ ચાર રીતે પોસિબલ છે કે તમે અલ્ટરનેટિંગ ક્વોન્ટિટી બતાવી શકો પોલર રેક્ટેન્ગ્યુલર ટ્રિગ્નોમેટ્રિક અને એક્સપોનેન્શિયલ બધું એક સાથે લિંક જ છે તમે સૌથી વધારે આ બે ફોર્મની ઉપર જ વાત કરશો સૌથી વધારે તમે આ બે ફોર્મની વાત કરો છો પણ આ રીતે બીજો આપવામાં આવે તો સમજવાનું શું છે કે આ જ વસ્તુ આપવામાં આવી છે અથવા તો આ જ વસ્તુ છે અથવા તો આ જ વસ્તુ આપવામાં આવી છે આવું તો ના જાવ આ ચારે ચાર એક જ કહેવાય ખબર પડે છે મેં કશું નવું કર્યું એકની ઉપરથી જ આપણે બીજી ત્રીજી ચોથી વસ્તુ લઈ આવ્યા આના સિવાય કશું નવું છે આવડે ચાલો લખી નાખો શેમાંથી જેવું છે રેક્ટેન્ગ્યુલરમાંથી પોલર બરાબર તો તમે શું કરશો સર પહેલા છે ને પોલર થી રેક્ટેન્ગ્યુલર જોઈએ પોલર થી રેક્ટેન્ગ્યુલર તમારી પાસે શું છે મેગ્નીટ્યુડ છે r અને એંગલ થીટા એટલે તમે શું શોધશો એના x અને y કોમ્પોનન્ટ ઓકે ના હા તો r એટલે એંગલ થીટા છે તમારી પાસે તો r બરાબર શું થાય અંડર રૂટમાં x² y² અને થીટા બરાબર શું થાય tan ઇન્વર્સ y થાય કે ના થાય આવું સર મારે આ બંને પરથી આ બંને સુધી જવું છે તો શું કરું તો એવું કે tan θ y x થીટા તો જાણું છું ને થીટા ની વેલ્યુ તો મને ખબર છે ને અમે આ એંગલ થીટા માં થીટા તો જાણું છું તો tan θ શોધાય એનો તો જે બી કિંમત આવે એ બરાબર y x કહેવાય તો આવું કહેવાય ને tan θ y x ઓકે ના ધારો કે tan θ બરાબર 45 ડિગ્રી થીટા હોય કેટલા 45 આની જગ્યા પર θ 45 ડિગ્રી તમને દીધેલા છે r ની કિંમત પછી લઈએ પહેલા થીટા સોલ્વ કરીએ તો tan 45 થઈ જાય tan 45 ડિગ્રી y x 45 નો tan 1 થાય तो 1 is equals to y by x 1 is equals to y by x तो આના પછી શું કહેવાય y is equals to x જેવું કહેવાય કે નહીં આ વેલ્યુ કઈ મૂકવાની સમ r ની વેલ્યુ ધારો તમને આપે 25 કેટલી 25 તો તમારે કેવું કહેવાય 25 is equals to અંડર રૂટમાં x ની જગ્યાએ શું મૂકાશે y तो y² y² આ સ્ક્વેર રૂટ આ બાજુ આવી જાય તો 625 25 નો સ્ક્વેર 625 બરોબર છે ઇઝ ઇક્વલ ટુ 2y² 625 ડિવાઇડ બાય 2 કરો તો y² બની જાય તો y² ઇઝ ઇક્વલ ટુ 625 ભાગ્યા 2 તો y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 625 ભાગ્યા 2
તો y ની કિંમત મળી જાય કે ન મળી જાય y જેટલો જ x ની છે તો x કમ્પોનન્ટ અને y કમ્પોનન્ટ મળી ગયા કે નહીં પછી તમે એને લખી શકો કે નહીં ભાઈ કે r એંગલ થીટા બરાબર જે કિંમત હતી ઇઝ ઇક્વલ ટુ x + jy થાય કે ના થાય x કમ્પોનન્ટ તો તમે મળી ગયો y કમ્પોનન્ટ બી મળી ગયો બંને હરખે હરકત છે એટલે જેટલા x એટલા y કેમ કે થીટા કેટલો છે 45 tan 45 કોણ લખો તો તમને r એંગલ થીટા પરથી x અને y ની વેલ્યુ શોધી કે ના શોધી હા કે ના આવડે કે ના આવડે તો આ તમે શું શોધ્યું પોલારિટી રેક્ટેંગલ કેલ્ક્યુલેટર માં સાદા બટન દાબવાથી બી થઈ જાય છે કેલ્ક્યુલેટર માં સાદા બટન દાબવાથી બી થઈ જાય પણ એ વેલ્યુ સાચી આવે છે કે નહીં એ ચેક કરવા માટેનો આ રસ્તો છે એ જે તમે બટન દાબે કે અમુક વાર તમારાથી બટન દાબવામાં કંઈક ભૂલ થઈ જશે તો એ જવાબ સાચો નહીં આવે અને તમે પછી એના જ આધારે આખું જવાબ ગણતા જાઓ તો દાખલો આખો ખોટો થઈ જાય એવું બને પછી તમે કહો બધું લખીને આવો તો 2 સારા તો 3 માંથી 3 માર્ક તો 0 આયા તો એક બટન દાબવામાં ભૂલ થઈ તમે ચેક ના કર્યું સમય વધે એટલે ચેક કરી લેવાનું તમારે ક્રોસ ચેક કરી લેવાનું તો તમને એક્ઝેક્ટ મળી જાય તો તમારો પ્રોબ્લેમ સોલ્વ ક્લિયર આવડે ચાલો લખી નાખો ફટાફટ રેક્ટેંગ્યુલર માં તમારી પાસે શું છે x + y છે તો તમે શું કરશો સૌથી પહેલા તમે મેગ્નીટ્યુડ z શોધશો z બરાબર શું થાય √માં x² + y² એનું મેગ્નીટ્યુડ જે બી આવે એને z બરાબર શું કહેવાય r કહેવાય r છે ને z બરાબર r છે ને તો તમારે r શોધવાનું હતું તો આ મેગ્નીટ્યુડ શોધી દીધું અને થીટા tan ઇન્વર્સ y બી છે x બી છે tan ઇન્વર્સ કરો એટલે થીટા મળે કે નહીં તો r tan એંગલ થીટા મળી જાય કે ના મળી જાય તો x + jy શેમાં કન્વર્ટ થઈ ગયું તો રેક્ટેંગ્યુલર થી પોલાર જવું બી સહેલું છે પોલાર થી રેક્ટેંગ્યુલર ની જવું સહેલું છે પોલાર થી રેક્ટેંગ્યુલર માં વધારે મહેનત છે રેક્ટેંગ્યુલર થી પોલાર માં ઓછી 2 સ્ટેપ માં જાય પેલું 4 સ્ટેપ પણ ક્રોસ ચેક કરવા માટેનો સીધો રસ્તો છે આવડે કે ના આવડે પાક્કું ચાલો ધારો કે તમે એવું લીધું z1 બરાબર x1 + jy1 અને z2 બરાબર x2 + jy2 છે આ બંનેનો સરવાળો કરવો હોય તો શું થાય સિમ્પલ થાય z = z1 + z2 થાય બધાની ઉપર લાઈનો કરવાના સદિશ બતાવવા છે z1 ની જગ્યાની કિંમત મૂકવાની શું મૂકવાની x1 + jy1 + x2 + jy2 x ને x ભેગા y ને y તો આને શું થાય 1 + x2 j કોમન y1 + આવું શોધાય કે ના શોધાય તો આ z મળે કે ના મળે આને મારે રેક્ટેંગ્યુલર ફોર્મ માંથી પોલાર ફોર્મ માં કન્વર્ટ કરવું હોય તો મને મળી જાય મેગ્નીટ્યુડ કેટલે શોધાશે ચાલો r કેવી રીતે શોધતા હતા r = √x² + y² તો અહીંયા આગળ x ની જગ્યા પર શું છે x1 + x2 હોલ સ્ક્વેર પ્લસ y ની જગ્યાએ y1 + y2 કરાય કે ના કરાય તો મારું મેગ્નીટ્યુડ શું થશે આ અહીંયા ઉપર લખો એ ઉપર r = √માં x1 + x2 હોલ સ્ક્વેર પ્લસ
y1 plus y2 આવું થાય કે ના થાય? ચલો થીટા કેવી રીતે મળશે? થીટા tan inverse y by x, આમાં y શું છે? અહીંયા y શું છે? y1 plus y2, તો y1 plus y2 અને x1 plus x2 આખાનો થીટા ની મળી ગયો, આખાનો આ ની મળી. તમે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં ભી કરી શકો, પોલાર ફોર્મમાં ભી કરી શકો. સહેલું છે ને? બે વેક્ટરનો સરવાળો ના આવડે આવું? બાદબાકી કરવાનું કે તો માઈનસ x1 minus x2 plus j y1 minus y2. અહીંયા કઈ એનોમાં y1 minus y2 x1 minus x2 અને અહીંયા કઈ મેગ્નીટ્યુડ પર x1 minus x2 y2 minus y2 જશે. તો વેક્ટરના સરવાળા બાદબાકી આવડે કે ના આવડે? આ સરવાળો છે તો સરવાળામાં આટલું ઈઝી છે, કોમન ભાગના સરવાળો કરાય. બરોબર છે? એટલે રિયલ ભાગનો સરવાળો, ઇમેજનરી ભાગનો સરવાળો. ક્લિયર? ચાલો લખી નાખો પહેલા z1 માઈનસ બાદબાકી કરવાની છે. બરોબર છે? તો આ શું કરવાય? માઈનસ. તો અહીં શું થઈ જશે? x1 minus x2 plus jy કોમન છે તો j કોમન કાઢી લઈએ અને y1 minus y2. તો અહીંયા આગળ મેગ્નીટ્યુડ શું પડશે? માઈનસ અને અહીંયા માઈનસ. આખું લાગે? આ ખોટું લાગે છે થોડું. બરાબર છે? સાચું જ છે. અને અહીંયા આગળ એંગલમાં માઈનસ. પાકું? તો માઈનસ कर दो ना. આ માઈનસ કરી દીધું. જો સદિશના બાદબાકી કરવાનું કે એ આટલું સહેલું છે. આ પ્લસ જે બરોબર છે ભાઈ. હવે કોઈ ડાઉટ? ક્લિયર ને? તલાકી ના પડે. જેવું બે વેક્ટરના સરવાળા કે બે વેક્ટરના બાદબાકા જોયા, શું કહેવાનું? બાદબાકા અથવા તો બાદબાકો. થોડુંક એક મજા આવે એ રીતે બોલી જોવાનું, યાદ રહેવું. આપણે હવે શું કહીશું? ગુણાકાર. ગુણાકાર કરવો છે તો મારો z શું મળે? z1 z2 ગુણાકાર. કેવી રીતે કરીશું ગુણાકાર? પહેલા z1 ની કિંમત લખીને આપણે એક પગલું આગળ વધીએ. x1 j y1 ગુણાકારમાં x2 j y2. સાહેબ આમાં કેમનો ગુણાકાર કરાશે? આપણા ઘેર મહેમાન આયા તો આપણે અને મહેમાનનું પરિવાર છે. આપણા પરિવારમાંથી મહેમાનના પરિવારના દરેક સભ્યને મળવાનું. આપણા પરિવારમાંથી મહેમાનના સભ્યના દરેક જણને મળવાનું છે. ડન છે? ચલો x1 પહેલા કોને મળશે? x2. તો x1 x2 તૈયું ગુણ્યા પ્લસ વચ્ચે સરવાળો છે તે એમાં એટલે x1 કોને મળશે? x1 y2 પ્લસ jy1 કોને મળશે? jy1 x2. હવે શું છે? પ્લસ j તો j સ્ક્વેર y1 આવું થાય કે ના થાય? પપ્પા મમ્મી મહેમાન તરીકે માસા માસી આયા હતા તો પપ્પા મળે માસાને, પપ્પા મળે માસીને.
મમ્મી મળે માસાને, મમ્મી મળે માસીને. આ એકદમ ચારે ચાર જણા એકબીજાને મળી લીધું. હવે ઘરમાં એની વાતો ચીતો તો કરશે ને. તો પપ્પા ને માસા બંને રિયલ ટર્મ. શું બની ગઈ? રિયલ ટર્મ. એવી જ રીતે મમ્મી ને માસી બી શું બનશે? કેવી રીતે? આગળ શું છે? j નો સ્ક્વેર. યાદ છે આવું કહેતા હતા કે ભાઈ j સ્ક્વેર બરાબર શું થાય? -1. યાદ છે આવું? ઇમેજિનરી ઇન્ટુ ઇમેજિનરી નું આપણે જે ગુણાકાર કરતા. તો હવે એનું સાદું રૂપ શું થઈ જશે? x1 x2 sorry x1 into x2 plus j x1y1 plus j x2y1 x વાળી તમને આગળ minus y1 y2. કેમ j કેમ લખવાનો હોય? j સ્ક્વેર બરાબર શું મૂકી દીધું? માઈનસ મૂકી ને. ચલો અમારી રિયલ ટર્મ કઈ ગઈ છે? x1 x2 minus y1 y2. તમારી રિયલ ટર્મ થઈ ગઈ. તો રિયલ ટર્મ શું થશે? x1 x2 minus y1 y2 plus j into x1 y2 plus x2 y2. તો હવે મારે મેગ્નીટ્યુડ ધારો કે શોધવું હોય તો શું શોધાય? અહીંયા લખેલું રાખ્યું j સ્ક્વેર બરાબર -1. તો હવે મારું મેગ્નીટ્યુડ શું બનશે? r એટલે અથવા તો mod z રિયલ પાર્ટ નો સ્ક્વેર એટલે કે x1 x2 y1 y2 નો સ્ક્વેર પ્લસ ઇમેજિનરી પાર્ટ નો ટર્મ સ્ક્વેર એટલે x1 y1 પ્લસ x2 y1 નો સ્ક્વેર. ના થાય ના રાઈટ. અને એનો એંગલ tan ઇન્વર્સ y by x કેવો થશે? y એટલે y અને આ x x2y1 divided by x1 minus આ તો ના આવડે. તો r એટલે એંગલ થીટા ની રીતે બી વેલ્યુ શોધાઈ જાય, મેગ્નીટ્યુડ બી શોધાઈ ગયા. તો કાર્ટેશિયન ફોર્મમાં બી આવી ગયું, પોલર ફોર્મમાં બી આવી ગયું. આ જ કાર્ટેશિયન એટલે કે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં બી આવી જાય કે ના આવી જાય? ના જ આવડે ના આવડે? આવડે છે સેલું. ચલો લખી નાખો I1 im1 at an angle theta 1 છે અને I2 im2 at an angle theta 2 છે. જો તમારા બંનેનું બાદબાકી લેવાનું થાય ને તો આ શું થાય? I1 by I2. તો એમાં શું થશે ખબર છે? im1 at an angle theta 1 divided by im2 at an angle theta 2. તો આમાં શું થશે ખબર? મેગ્નીટ્યુડ im1 upon im2 magnitude at an angle theta 1 minus theta 2. ન્યુમરેટર માઈનસ ડિનોમિનેટર માં આ તમારું ભાગાકાર થઈ ગયું. આ શું થઈ ગયું? કયા ફોર્મમાં? પોલર. r at an angle theta પોલર ફોર્મમાં. કયા ફોર્મમાં? પોલર. આવું છે ને? પણ રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં જવું હોય તો લખી નાખો આ એટલે રેક્ટેન્ગ્યુલર સ્મોલ i im1 at an angle theta 1 ની જગ્યા ઉપર અત્યારે હું શું લખી શકું છું? x1 jy1 ની રીતે લખું તો આને હું લખું છું કાર્ટેશિયન ફોર્મમાં કે ભાઈ ધારો કે z1 x1 jy1 અને z2 x2 jy1. આનો ભાગાકાર કરવાનો છે મને. તો મારે શું થાય? z1 by z2 નો વેક્ટર ઇક્વલ x1 jy1 divided by x2 jy2
રેશનલાઇઝેશન કરવું પડશે એટલે કે કરણી લેવી પડશે પ્લસ વાળી ટર્મ છે તો કેનાથી લેવાનું x2 ડન ચાલો માસાને મમ્મી પપ્પાને મારવા દે એકબીજા જોડે x1 x2 પ્લસ y1 y2 કેમ ખબર प्लस j माइनस j का माइनस j स्क्वायर ની જગ્યાએ માઈનસ 1 તો માઈનસ માઈનસ પ્લસ તો પ્લસ y1 y2 થઈ જાય પ્લસ j x2 y1 માઈનસ j प्लस माइनस j x1 y2 x1 y2 माइनस x1 y2 થઈ ગયું આ ઉપરની ટર્મ ડન થઈ ગઈ નીચે શું થઈ જશે x2 સ્ક્વેર માઈનસ y2 સ્ક્વેર ક્લિયર રિયલ ટર્મ આ છે ઇમેજનરી ટર્મ આ છે અને આ શું છે છેદની વેલ્યુ એક કિંમત ઓકે ના તો મારે હવે રિયલ ટર્મ શું મળશે x1 x2 y1 y2 divided by x2 square minus y2 square આ મારો x કમ્પોનન્ટ હતો કયો કમ્પોનન્ટ હતો x પ્લસ j કોમન કાઢશો શું મળે y1 minus x1 y2 divided by x2 square minus y2 square આ મારો y કમ્પોનન્ટ બન્યો આ કયો છે x અને આ y ડન છે મેગ્નીટ્યુડ માં શું કરાય x નો સ્ક્વેર પ્લસ તો ના જ આવે ને આવતો હમણાં આ તો સ્ક્વેર વાળી વેલ્યુ અલગ દેખાય છે આની કઈ કિંમત આવી જશે એ કિંમત જ ડાયરેક્ટ મૂકવાની થશે અને પેલામાં શું થશે tan ઇન્વર્સ y by x માં આ છેદનો છેદ ઉડી જશે એટલે આના છેદમાં આ થશે બરોબર છે આવડે છે સહેલું ઈઝી x નો સ્ક્વેર x1 x2 plus y1 y2 divided by x2 square minus y2 plus અહીંયા આગળ x2 y1 minus x1 y2 divided by x2 square minus y2 આ એનું મેગ્નીટ્યુડ થઈ ગયું અને એંગલ શોધવો હોય થીટા શું થાય tan ઇન્વર્સ y by x x2 y1 minus x1 y2 એના ડિનોમિનેટરમાં શું આવશે x2 square minus y2 square આવશે પણ છેદનો છેદ અંશમાં જાય એટલે પેલું અંશમાં જશે પેલું છેદમાં જશે તો x2 square y2 square વાળો એકબીજા ટર્મને ઉડાડી દેશે એટલે લખતો નથી ક્લિયર ડાયરેક્ટ શું લખાશે x1 x2 plus y1 આ રીતે તમને કાર્ટેશિયન ફોર્મમાં બી કિંમત મળી જાય x અને y કોમ્પોનન્ટની રીતે r એટલે એંગલ થીટા તમે જે રીતે ચાહો એ રીતે તમને આની કિંમત આવડી શકે છે ક્લિયર પાકું ચાલો લખીએ જેટલી થિયરી જોવાની હતી એ બધી થિયરી જોઈ લીધી હવે એના પરના ન્યુમેરિકલ કરવાના છે થિયરીનું પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન કરતા હોઈએ આપણે જ્યારે મેથેમેટિકલ ફોર્મમાં તો અહીંયા આગળ છે અને બાકી એ જ વસ્તુ જ્યારે પ્રેક્ટિકલમાં જોતા એ તો લેબોરેટરી સેશનમાં જોઈએ છે એટલે તમે જે શીખો છો ટેકનિકલની અંદરમાં એ કોઈ વસ્તુ સ્વીકારી નહીં દેવા એના પ્રૂફ તમને મળે છે મેથેમેટિકલી દાખલા ગણીને થિયરીનું આખું પ્રૂફ જે મળે છે તમને લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કરીને
એટલે તમને એક્સપેરિમેન્ટ માટે 2 કલાક આપવામાં આવે છે. એ 2 કલાકનું ફૂલ યુટિલાઇઝેશન કરતા શીખો. લેબોરેટરીની અંદરમાં 2 કલાક પૂરેપૂરું એનો કન્સેપ્ટ સમજો, એની વેલ્યુ ચેન્જ કરીને જુઓ કે શું થાય છે. એ જે જવાબ આવે છે ને આવું મેથેમેટિકલી ગણતરી કરીને વેરીફાઈ કરો કે સાચું છે કે નહીં. અલગ અલગ સિનારીઓ ચેન્જ કરીને જવાબ જોવાનો. એના માટે 2 કલાક પૂરેપૂરા આપવામાં આવે છે. ચાલો શું છે ભાઈ રકમ બોલો. 2 સદિશ a બરાબર 20 a equals to 20 20 પ્લસ plus j30 j30 હા અને બીજું? b બરાબર b બરાબર 10 માઈનસ j40 40 ઓકે એમ શું કરવાનું છે. નો સરવાળો કરવાનો ઓકે ચાલો આના પહેલા તો સરવાળો કરી નાખીએ. તો સરવાળો શું થાય a plus b એટલે કે 20 plus j30 plus 10 minus j40. चलो रियल टर्म का सरवाळा એટલે સમેશન કરવાનું છે તો 20 plus 10 plus j, 30 minus 40. તો જવાબ શું આવે છે 30 minus j 10. થઈ ગયું. આ એક વસ્તુ સોલ્વ થઈ ગઈ. બીજું શું કીધું છે સરવાળાને સદિશ આકૃતિથી દર્શાવો. આકૃતિથી દર્શાવવાનું છે. ચાલો ઓકે આ પહેલું છે એમાં જો તમે જોશો તો x i બને. તમે બરાબર ગ્રાફ દોરો છો તો તમે આવો ગ્રાફ આપણે ક્વોડ્રન્ટ પાડેલા યાદ છે આવું. આને કહેવાય પ્લસ x. શું કહેવાય પ્લસ x. આને શું કહેવાય માઈનસ x. એવી જ રીતે આને શું કહેવાય પ્લસ y. અને આને માઈનસ y. છે તો આખી x એક્સિસ જ પણ આ પોઝિટિવ પાર્ટ આ નેગેટિવ પાર્ટ. એવી જ રીતે આખો y એક્સિસ જ છે પણ આ ઉપર પોઝિટિવ અને નીચે નેગેટિવ. આ શું છે ઓરિજિન 0 0. ચાલો પહેલા કેટલા કીધા છે 20 plus j30. તો આ 20 1 સેન્ટીમીટર બરાબર 10 તો 2 સેન્ટીમીટર બરાબર 20 તો આ 20 થઈ ગયા અને j30 એટલે 1 2 3 થઈ ગયું. આ તો આ પોઈન્ટ કઈ હશે આ વેક્ટર a 20 plus j30. બીજાની વેલ્યુ શું છે m માઈનસ આ 10 થઈ ગયું ને પોઝિટિવ x છે એટલે j40 1 2 3 4 કેમ નીચે લીધું માઈનસ છે. આ શું લઈ ગયો b. આનો નાનો સરવાળો કરવાનો છે. આ બંનેનો સરવાળો કરવાનો છે. શું જવાબ આવ્યો તમારો 30 આ તમારો 30 માઈનસ j30. આ પોઈન્ટ જે આવ્યો ને આ એનું રિઝલ્ટન્ટ છે. આ શું છે રિઝલ્ટન્ટ. તો આ તમે શોધી નાખ્યો આન્સર. તો x એક્સિસ પર કેટલે જવાનું 30 અને y ઉપર -10. તો તમારું રિપ્રેઝન્ટેશન આવું થાય x y આ 30 અને આ -10. સિમ્પલ થઈ ગયું કે નહીં. ગ્રાફ પર આ રીતે બતાવો તો બી એ સાચું છે, આ રીતે બતાવો તો બી સાચું છે. પરીક્ષામાં જ્યારે પૂછવામાં આવે ત્યારે છેલ્લે ગ્રાફ પેપર પર ના દોરતા આવો સ્કેલ લઈ લેવાનો કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 10. યુનિટ કીધો હતો યુનિટ લખવાનો. ધારો કે કીધું કે ભાઈ એમ્પિયર છે તો એમ્પિયર, વોલ્ટેજ હોત તો વોલ્ટ, ઈએમએફ હોત તો બી વોલ્ટ. જે એકમ કીધો હોય એટલો લઈ લેવાનો. એનો કોઈ યુનિટ હમણાં કીધો નથી તો મેં ખાલી 1 સેન્ટીમીટર બરાબર શું લખ્યું 10. યુનિટ કીધો તો ભાઈ 10 એમ્પિયર છે તો શું થશે 1 સેન્ટીમીટર 10 એમ્પિયર.
એક સેન્ટ પર 10 વોલ્ટ કીધો તો વોલ્ટ, પણ મને કોઈ એકમ કીધો નથી તો મેં યુનિટ લખ્યો જ. ક્લિયર? આવડે? દાખલો પતી ગયો. આવા દાખલા 4 માર્કમાં પૂછાય છે જીટીયુ માં. અને છોકરાઓ કે કસા બહુ અઘરું થયું ના. ચાલો લખી નાખીએ. બરાબર tan sin 10 sin કાઉસમાં ઓમેગા ટી માઇનસ પાઈ પાઈ pi omega t minus pi pi by 6. ઓકે. I2 બરાબર 15 sin 15 sin કાઉસમાં ઓમેગા ટી પ્લસ 2 પાઈ અપન 2. હા આનું શું કરવાનું છે? હોય તો I1 માઇનસ I2. I1 minus I2 શું કરશે? એટલે બાકી કરવાના છે આ બંને. ઓકે. ચલો. આ મારી પાસે બે વેક્ટર આપેલા છે. મારે બે વેક્ટરના શું કરવાના છે? બાદબાકી. શું કરવાનું છે? તો પહેલા આપણે શું કરીએ છીએ કે ભાઈ બંનેની મેક્સિમમ વેલ્યુ શોધીએ છીએ. IM1 કેટલા છે? મેક્સિમમ વેલ્યુમાં 10 અને પેલાની 15. આ થઈ ગઈ મારી મેક્સિમમ વેલ્યુ બંને અલગ અલગ. હવે એંગલ શોધવા પડશે. એંગલ phi કેટલા છે ભાઈ એંગલમાં? -pi/6 એટલે કે -30 ડિગ્રી. pi એટલે 180 ડિગ્રી થાય ને? pi એટલે 180 ડિગ્રી ના થાય આપણે હાફ સાયકલ પ્રમાણમાં. આ pi ને pi એટલે 180 ડિગ્રી. તો pi/6 એટલે 180 ભાગ્યા 6 એટલે 30 ડિગ્રી થઈ ગયા. 2pi/3 એ 360 ભાગ્યા 3 એટલે કેટલા ડિગ્રી થઈ ગયા? 120 ડિગ્રી. ઓકે ના? તમે કન્વર્ટ કરી દીધું સાથે ને સાથે જ. આટલો ડેટા તો છે જ. હવે મારે શું શોધવાનું છે? બાકી કરો એટલે મારે x કમ્પોનન્ટ ને y કમ્પોનન્ટ શોધવાના. ચાલો x કમ્પોનન્ટ એટલે શું થાય? tan cos અને અહીંયા આગળ y કમ્પોનન્ટ. ચાલો x કમ્પોનન્ટ શું થશે? tan cos 10 cos -30. ઓકે ના? તો લખું 10 cos -30. કેટલો આવે છે જવાબ? cos -30 ડિગ્રી લખવાનું. હા માઈનસ લખવાનું આગળનું. 8.6. બરોબર. ચાલો y કમ્પોનન્ટ શું થાય એનો? 10 sin -30. ચાલો લખાવો -5. -5. આ જવાબ બરાબર છે ભાઈ. ઓકે. ચલો બીજા માટે શું થશે? 15 cos 120 ડિગ્રી. ઓકે ના? લખો 15 cos 120 ડિગ્રી અને અહીંયા 15 sin 120 ડિગ્રી. ચાલો કેટલા થાય? 15 cos 120 એટલે -7.5. -7.5 અને અહીંયા 30. cos 120 into sin 120 into 13. ઓકે ના? ઓકે. આ મારું કયું છે? I1 I2 બંનેની કિંમત શોધી ગઈ. હવે મારે x કમ્પોનન્ટ ની શું કરવાની છે? બાદબાકી. ઓકે ના? તો 8.667 7.5 કરીએ તો શું મળશે? I1 I2 નો x કમ્પોનન્ટ કેટલો આવે છે? આનો x કમ્પોનન્ટ 8.667 માઈનસ 7.5. બાદબાકી કરવાની છે ને?
એવું y માં બી થશે ને -5 -13 તો શું થશે -18 આનો જવાબ શું આવશે 16.16 8.66 -7.5 નો જવાબ 1.16 થઈ ગયું તો આને શું લખાશે કે ભાઈ i1 i2 બરાબર 1.167 j18 આવું કહેવાય કે ના કહેવાય 16.16 અહીંયા સર અહીંયા પહેલા x જવાબ 16.16 અચ્છા માઈનસ છે હા. ઓકે 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 માઈનસ ઓફ માઈનસ છે ને તો કોને ભાઈ તો આ જવાબ બોલો દેજો 16.16 લખવામાં ભૂલ થઈ ગયું કહેતા નહીં છે એ માઈનસ છે ને આગળ સાઈન માઈનસ સાઈન છે તો કરી આ તો માઈનસ થઈ ગયું તો 16.16 ઓકે હવે બરાબર છે 7 છે કે ના આ તો આટલા પ્રમાણમાં છે ને એ આગળ એને રાઉન્ડ ઓફ કરી દીધું તમારું 16 6 6 6 6 ચાલતા જ જશે જોઈ લે તો એને રાઉન્ડ ઓફ કરવા માટે 7 કરી દીધા એટલે તે બતાવી દીધું આટલો જવાબ આવે કે ના આવે i1 i2 નો જવાબ સર મેગ્નીટ્યુડ શોધવું છે તો અંડર રૂટમાં 16.167 નો સ્ક્વેર પ્લસ -82 નો સ્ક્વેર ચલો શું આવે છે ભાઈ મૂલ્ય 24.19 એમ્પિયર એનું મૂલ્ય અને એંગલ થીટા tan ઇન્વર્સ y ની વેલ્યુ છે -18 y by x -18 આ છેદમાં 0.167 -48.08 ડિગ્રી તો આ મેગ્નીટ્યુડ આ એનો એંગલ અને આ કેવી રીતે પોલર ફોર્મમાં અને રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં બંને રીતે જો રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં જવાબ આ પોલર ફોર્મમાં જવાબ આવડે કે ના આવડે આટલો જવાબ છે કોઈ દાખલાનો ચોપડીમાં જોઈ લો છે ચોપડી મારી જોડે ચોપડી તમારી જોડે છે તમે મને જેટલા દાખલા કહેશે બધા દાખલા પ્રમાણે એક સિમ્પલ મેથડ જ છે હું કઈ એક્સ્ટ્રા નવું નહીં કરું દાખલાને સમજો એને કન્વર્ટ કરતા શીખો એની વેલ્યુ લઈ આવો વેલ્યુ લેવા પછી સરવાળો કરવો છે કે બાદબાકી કરવાનો છે એ તમને કીધું જશે અહીંયા આગળ તો મને બાદબાકી કરવાનું કીધું તો મેં i1 i2 y1 y2 કરી દીધું સિમ્પલ છે આવડે ચાલો લખો 40 sin omega t in the bracket omega t minus pi by 4 now second vector is e2 is equals to 30 sin omega t plus pi by 6 and third vector e3 is equals to 50 cos omega t plus pi by 3 done हाँ चलो पहला તમારી પાસે મેક્સિમમ વેલ્યુ છે દરેક ક્વોન્ટિટીમાં ચલો પહેલાની મેક્સિમમ વેલ્યુ કેટલી છે ચાલો એક લાઈન જ આખી દોડ નાખ હોરિઝોન્ટલ પહેલા મેક્સિમમ વેલ્યુ નીચેથી 40 ની નીચેથી બધાની નીચેથી એટલે ખબર પડે કે આપણે કોને કોને ભેગા કરવાના છે ડન ઉપર વાળામાંથી બી લઈ લે ને પહેલા 40 થી ની ઉપર જે છે ને ત્યાં બી એક લાઈન દોડ નાખ ઓકે ચાલો બીજાની મેક્સિમમ વેલ્યુ કેટલી આપી છે ચાલો 30 શાબાશ ત્રીજાની 50 ઓકે
હવે છે ને ભાઈ પહેલા રકમ બાજુ જુઓ. પહેલો વેવફોર્મ કયા ફોર્મમાં છે? સાઇનોસોઇડલ છે. બીજો બીજામાં બી ત્યાં શું લખ્યું છે? 30 એ બી સાઇન. ત્રીજો વેવફોર્મ જો કોસને સાઇનમાં કન્વર્ટ કરવું પડશે. સાઇનમાં કન્વર્ટ કરવા માટે π/2 માઇનસ કરવો પડે આખો એંગલ, હા કે ના? કાં તો π/2 પ્લસ કરવો પડશે. ચલો કરો π/2 પ્લસ. તો એને નીચે લખો E3 ની નીચે 50 સાઇન. હવે સાઇનમાં કન્વર્ટ કરે તો 90 પ્લસ કરવા પડશે. ચાલો લખો ઇન ધ બ્રેકેટ ઓમેગા ટી પ્લસ π/3 પ્લસ 90 પ્લસ 90 ઇન ધ બ્રેકેટમાં જ કન્વર્ટ કર્યા ને. શેમાંથી કન્વર્ટ કર્યા? કોસમાંથી સાઇનમાં. ક્લિયર? કોસથી સાઇનમાં કન્વર્ટ કર્યા. કેમ કે યાદ કરવાના એક સરખા વેવફોર્મની જ સરવાળો કે બાદબાકી કે ગુણાકાર ભાગાકાર થાય. જો એક સરખા ના હોય વેવફોર્મ તો એને એક સરખા કરવા પડે. તો આ ત્રીજું જે હતું એ કોસમાં હતું, એને મેં શેમાં કન્વર્ટ કર્યું? ક્લિયર? ઓકે. ચાલો હવે મારો પહેલાનો એંગલ કેટલો છે? પહેલાનો એંગલ કેટલો છે? એંગલ જુઓ. ચોકનો કલર બદલ ને યાર. પહેલાનો એંગલ કેટલો છે? -π/4. -π/4 એટલે કેટલા થાય ભાઈ? -45. કેટલા થયા? ઓકે. બીજાનો એંગલ કેટલો છે? π/6 એટલે 30 ડિગ્રી. શાબાશ, તમે તો હોશિયાર થઈ ગયા છો ને બધા ધીરે ધીરે. વેરી ગુડ. ચલો ત્રીજાનો એંગલ કેટલો થશે હવે? π/3 પ્લસ 90 છે. જો ભાઈ પ્લસ 90 છે તો પ્લસ 90 કરો. π/3 પ્લસ 90 પ્લસ 90 ઇઝ ઇક્વલ્સ ટુ 150 ડિગ્રી. યસ, થયા એંગલ. આવડે કે ના આવડે આટલું? ચલો હવે શું શોધવાનું છે? એક્સ કમ્પોનન્ટ અને ચાલો શોધો. કોણ લખાવશે એક્સ કમ્પોનન્ટ? કોણ લખાવશે એને એક્સ કમ્પોનન્ટ? લખાય? સાચલ લખાય ભાઈ. જા તઈ જેને ઊભો રહે તે આગળ લખાય ને હેડ. ભાઈ અભિષેક આ તને એક્સ કમ્પોનન્ટ લખાવે છે આપણો ભાઈ. એક્સ કમ્પોનન્ટ સૌથી પહેલા શેની જોડે મલ્ટીપ્લાય કરીશું? મેગ્નિટ્યુડ જોડે. તો મેગ્નિટ્યુડ કેટલું છે? ચાલો 40 લખો. 40 કોસ. વેરી ગુડ. એંગલ કેટલો છે? -45. ચાલો વાય કમ્પોનન્ટ લખાઈ દો. 30. હા શાબાશ. ચલો -45 ડિગ્રી થયેલા એ 45 ડિગ્રી છે ને. π/4 એટલે એંગલ શું કામ બદલે છે? ચાલો બીજા બેવના તાર જાતે લખવાના અભિષેક. એંગલ હા તો લખો. ચાલો બરોબર લખો છો, પણ આગળ માઇનસ કેમ લખ્યું? આમાં કેમ માઇનસ છે? ચાલો બીજાનું વાય કમ્પોનન્ટ. હા શાબાશ. ચલો હવે હા હા બરોબર છે. લખો 50 કોસ. કેટલા ડિગ્રી લખો? સરસ. આ બાજુ 50 સાઇન 150. શાબાશ. જો ભાઈ થઈ ગયા. હવે શું કરવાની? એની વેલ્યુ શોધવાની છે. કેલ્ક્યુલેટરમાં બટન દાબો ભાઈ. ચાલો પહેલાનો જવાબ શું થાય છે? 40 કોસ -45 ડિગ્રીનો જવાબ. ચાલો લખો. બીજા કલરથી લખ ને ભાઈ. વ્હાઇટથી લખ. વ્હાઇટ 28.28 28 2 છે વચ્ચે. 28.28. હા પોઝિટિવ છે ને ભાઈ? ઓકે. ચલો 40 સાઇન -45 25 પોઈન્ટ
-28.2828 ઓકે ડન ડન છે ચલો 30 cos 30 જવાબ લખાવો 25.98 વાહ સરસ 30 sin 30 કઈથી માઇનસ લા 15 પોઝિટિવ જ છે ને ભાઈ ચલો ત્રીજાનું લખો 50 cos 150 -43.30 -43.30 30 હા ચલો 50 sin 150 25 થઈ ગયું હવે x કમ્પોનન્ટનું સમેશન કરી નાખો 28 ને 26 એટલે 54 હા 28 ને 26 54 માઇનસ થાય એટલે 11 ની આજુબાજુ જવાબ આવશે ચાલો 10.96 10.96 સમેશન કરવાનું કીધેલું હતું એટલે ડાયરેક્ટ સરવાળો જ કરી દીધો y કમ્પોનન્ટનું સમેશન કરો 11.72 ઓકે આ x કમ્પોનન્ટ ને y કમ્પોનન્ટ મળ્યા લખો ચલો x + jy કેવી રીતે લખાય શાબાશ વેક્ટર e = લખો e = e1 + e2 + e3 શું થાય e1 ની વેલ્યુ શું આવી હતી 10.96 આખી છેલ્લે x કમ્પોનન્ટ આવે 10.96 પ્લસ j 11.72 આ કયું ફોર્મ આવ્યું રેક્ટેન્ગ્યુલર આપણે કયું ફોર્મ શોધવાનું છે પોલાર તો x² + y² થી મેગ્નીટ્યુડ શોધવાનું ચલો મેગ્નીટ્યુડ શોધો em કેપિટલ em મેક્સિમમ વેલ્યુ શોધવી પડશે ને મેગ્નીટ્યુડ કેવું થશે √ ચલો લખો સરસ 10.96 નો સ્ક્વેર તો કર ભાઈ x² + y² નહીં હા પ્લસ y શું છે y 11. લખો સરસ સરસ ચાલો આનું અંડરરૂટનો આન્સર કેટલો આવે છે મેક્સિમમ ચાલો 16.04 લખી દો em બરાબર 16.04 આનું શું થઈ ગયું મેગ્નીટ્યુડ હા કે ના ઓકે એનો એંગલ કેટલો મળશે એંગલ કેવી રીતે શોધાય ભાઈ થીટા = tan ઇન્વર્સ કૌંસમાં શું લખાય y કમ્પોનન્ટની વેલ્યુ કેટલી છે હવે જો ચાલો લખો tan ઇન્વર્સ એ ભાઈ tan ઇન્વર્સ કેમ ખાઈ ગયો ડિવાઇડેડ બાય 10.96 ઓકે ચાલો કેટલો આવે છે ભાઈ જવાબ એંગલ 46.91 46.91 ડિગ્રી 91 46.91 ડિગ્રી થયું ચલો હવે આખું ઈ લખવું હોય તો મારે કેવી રીતે લખાય તો આવું લખાય e = મેગ્નીટ્યુડ કેટલું છે એનું 16.04 sin omega t plus જો પ્લસ એટલે કેમ કે આન્સર સમેશન નું કેવો છે પોઝિટિવ છે જો માઈનસ આવ્યો તો ઓમેગા t માઈનસ પણ આ કેવો આવે છે પ્લસ તો ઓમેગા t પ્લસ 46.94 આ મારું શું મળી ગયું રિઝલ્ટન્ટ અચ્છા હોય જશો 46.91 ડિગ્રી અને એને એકમ થાય થઈ ગયું વેક્ટર રિપ્રેઝન્ટ કરવાનું કે તો એંગલ ઉપર 16 લઈ જવાની લાઈન અને એંગલ કેટલા લેવાનો 46 ના એંગલ ઉપર એક લાઈન ના જાણે ને આવડે છે સહેલું કઈ અઘરું છે આમાંથી આવડે
પ્રેઝન્ટેશન કરવું હોય તો આ ભૂસવું પડશે. તો બતાવશો તમારી ચોપડીમાં આકૃતિ જે દોરી છે એ જો જોડી હોય તો આ ભૂસવું પડશે. તમે આ લખી નાખ્યું છે? હા. કઈ રીતે કીધું ને પહેલું કેટલું આપશો છે? આ x અને y કમ્પોનન્ટ છે. તમારો પહેલી વેલ્યુ છે 40 sin -45 ડિગ્રી. જો ઉપર છે તો +45 તો નીચે -45 ડિગ્રી. તો મેં શું કર્યું કે આ એંગલ લીધો. આ જે વેલ્યુ હોય ને આ મારો વેક્ટર e1 છે. બરાબર છે? એનું એંગલ -45 ડિગ્રી અને એનું મેગ્નીટ્યુડ કેટલું છે? 40. આ મારો e1 થયો. એમાં મારે શું એડ કરવાનું છે? e2. તો હવે આ મારા 0 ડિગ્રી થયા. ત્યાંથી એંગલ કેટલો છે? 30 ડિગ્રીનો. તમારો 30 ડિગ્રીની લાઈન થઈ ગઈ આ 30 ડિગ્રીની લાઈન. એનું મેગ્નીટ્યુડ કેટલું છે? 30. આ મારો જે અહીંયા વેલ્યુ મળી E2. હવે e3 માં કેટલા છે? 150 ડિગ્રી એડ કરીએ. કેટલા? 150 degree. તો આ જે છે આ એ 0 ડિગ્રીની લાઈન બની મારી. હવે અહીંથી ગણવાના 150 ડિગ્રી આવા જાય. એનું મેગ્નીટ્યુડ કેટલું છે? ધારો કે આ છે e3. આની વેલ્યુ કેટલી છે? 50. અને આ એંગલ કેટલો થઈ ગયો? 150 ડિગ્રી. ઓકે ના? હવે મારે આનો જરા સરવાળો કરવાનો હોય તો આ એંગલ પર જે કર્યું ને આ એંગલ પર આ જે વેલ્યુ મળી ને આ e કહેવાય. શું કહેવાય? e. જેનું મેગ્નીટ્યુડ કેટલા થઈ ગયા? 16.04 અને એનો એંગલ આટલો 46.991. આ એનું વેક્ટર રિપ્રેઝન્ટેશન છે સદિશની. તમે આમાં ત્રણે ત્રણ વેક્ટરને છૂટા છૂટા બી બતાવી શકો છો. e1 ને અહીંયા આગળ, e2 ને અહીંયા આગળ ઉપર પોઝિટિવ ને e3 ને અહીંયા આગળ. એક જ રેફરન્સ રાખીને કરવું હોય તો એવું થાય. મેં વેક્ટરનું સમેશન કરી ડાયરેક્ટ જવાબ બતાવતો. આ મેથડ છે ગ્રાફિકલ મેથડ. કઈ મેથડ છે? Graphical method. આ હોય જે આટલી બધી મહેનત કરી ને કે આ બી આવડે તો ઈઝી છે. પણ આમાં આ રેક્ટેંગલ થીટાની ગણતરી ખબર પડવી જોઈએ. રેફરન્સ કરતા આવડવા જોઈએ તો ઈઝી છે. GTU માં પૂછાયેલો દાખલો છે. આવડે પાક્કું?